એક ગુજરાતી તરીકે એક વસ્તુ તો મને ખબર છે કે આપણે લોકો ડાયટિંગમાં માનવાવાળા જરાય નથી. આપણે બસ ખાઈ પીને મોજ કરવાવાળા માણસો છીએ. ડાયટિંગ ને એ વળી શું લોચા લબાસા છે એવું આપણે બધાય માનવાવાળા છીએ. પણ જ્યારે તમે એક કલાકાર હો અને કલાકારમાં પણ ઉપરથી તમે મુખ્ય અભિનેતાનો રોલ કરતા હો તો પછી આપણે ડાયટિંગ છે એ એક્સેપ્ટ કરવું પડે. આ વાત મલ્હારભાઈ માટે છે, કારણ કે આ ફિલ્મમાં મલ્હારભાઈ છે એમનું શરીર અત્યારે ખૂબ દેખાઈ રહ્યું છે અને જે મલ્હારભાઈને ફિટ પણ નથી થતું. આપણે વાત કરીએ લગન લાગી રહે ટ્રેલરની વાત કરીએ તો અમુક વાર કેવું હોય, અમુક ડિરેક્ટરો છે એ જ્યારે ટ્રેલર ટીઝર રિલીઝ કરે એટલે એમાં એમની છાપ છોડી જ દે છે. તમે સંજય લીલા ભંસાલીની ફિલ્મોના ટ્રેલર જુઓ એટલે તમને કદાચ ટ્રેલર જુઓ ત્યાં ખબર પડી જાય કે આ સંજય લીલા ભંસાલીનું ટ્રેલર હોવું જોઈએ, આ ફિલ્મ એની હોવી જોઈએ. કારણ કે ભવ્યથી ભવ્ય સેટ્સ હોય, ફ્રેમ હોય તો ફ્રેમમાં હજારો માણસો હોય અને તમને આમ બધું ટ્રેલરમાં જુઓ એટલે તમને બધું ભવ્ય જ લાગે. એવી જ રીતે કરણ જોહરની ફિલ્મો તમે જુઓ તો એના ટ્રેલર જુઓ તો તમને ખબર પડી જાય કે કદાચ કરણ જોહરનું જ હોવું જોઈએ. રોહિત શેટ્ટીનું જુઓ તો તમને ખબર પડી જાય કદાચ કે આ રોહિત શેટ્ટીનું જવા અમુક જ ડિરેક્ટર છે. એવા ગુજરાતીમાં કેડી છે અને સંદીપ પટેલની પણ વાત કરી શકાય આપણે. તમે ટ્રેલર જુઓ એટલે તમને ખબર પડી જ જાય કે જ્યાં સુધી એન્ડમાં સંદીપ પટેલ ડિરેક્ટેડ બાય સંદીપ પટેલ લખેલું ન આવે એની પહેલાં જ તમે ગેસ કરી લો કે આ સંદીપ પટેલની ફિલ્મ હોવી જોઈએ. તો એવું જ અહીંયા ફીલ થાય છે. મલ્હાર અને આરોહી આ બંનેની જોડીના ઘણા ફેન છે અને ઘણા લોકો ફક્ત ને ફક્ત આ જોડી જોવા માટે જ ફિલ્મો જોવા જાય છે. આ મારો અનુભવ રહ્યો છે છેલ્લા 3 વર્ષથી. એટલે આ વસ્તુ એક છે. બીજી વસ્તુ તમને કહું, તત્સત મુનશી છે ને, આમ સ્ક્રીન પર આપણે જોઈએ ને એટલે આપણને એવું લાગે કે આ ભાઈ આ પર્સનાલિટી છે ને આ ખૂબ મેચ્યોર વ્યક્તિ છે અને આમના જીવનમાં ઠહેરાવ છે, એકદમ શાંત છે. કદાચ ગમે એવી અનએક્સપેક્ટેડ પરિસ્થિતિ આવી જાય ને તો આ વ્યક્તિ તો પહેલાં છે ને પ્રેક્ટિકલી એકદમ શાંત જ રહે. એના જીવનમાં એક ઠહેરાવ છે. આવું અત્યારે સ્ક્રીન પર લાગે છે અને હું આશા કરું કે કદાચ એ વ્યક્તિ રિયલમાં પણ આવા જ હશે. એટલે એ કાસ્ટિંગ જોઈએ ને અહીંયા તો એકદમ પરફેક્ટ થયું છે. એક એવો વ્યક્તિ જે એકદમ શાંત છે, એકદમ ઠહેરાવવાળી વ્યક્તિ છે અને તમે કદાચ જુઓ તો આમ એ વધારે પડતા લગભગ ક્યાંય બોલતા તમને ક્યાંય જોવા નહીં મળે. અને સાથે જ એક મલ્હાર ઠાકર અને આરોહી પટેલ, હવે આ બંનેનું નેચર તો આપણે જોઈએ જ છીએ, આપણને ખબર જ છે કેવું છે, બરોબર છે. એટલે હવે આ એક લવ સ્ટોરી એવી અત્યારે ફીલ થાય છે ટ્રેલર કે મલ્હાર ઠાકર છે એ આરોહી અને તત્સત આ બંનેને ભેગા કરવાની ટ્રાય કરી રહ્યા છે. અને આ જ આખી સિચ્યુએશનમાં તમને પ્રેમ જોવા મળશે, પ્રેમમાં થોડા કોમેડીના છાંટાઓ જોવા મળશે જે આપણે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમમાં જોયા હતા. એ જ ટાઈપની વાઇબ અત્યારે આ ફિલ્મના ટ્રેલરમાં આવી રહી છે. ઓવરઓલ આપણે જોઈએ તો 6 ફેબ્રુઆરી ફિલ્મ આવે છે. ટ્રેલર અત્યારે સંપૂર્ણ ઇમ્પ્રેસ કરે છે અને હજુ લગભગ એકાદ સોંગ રિલીઝ કરવાનું બાકી છે જે પણ કદાચ લવ સોંગ હોઈ શકે અને ત્યાંથી પણ આશા છે કે એ સોંગ પણ એક જબરજસ્ત નીકળે. ઇન શોર્ટ ઓવરઓલ અત્યારે ટ્રેલર સંપૂર્ણ ઇમ્પ્રેસ કરે છે અને ફિલ્મ જોવા જવાનું મન થાય એવું અત્યારે ટ્રેલર છે. પ્રતિક ગાંધીનો પણ કદાચ કેમિયો આ ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલરમાં તમને ક્યાંય એવું ફીલ થયું? મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ભાઈ આ સીનમાં એવું લાગે છે કે પ્રતિક ગાંધી હોય. મને કમેન્ટમાં જણાવી દેજો.